તો કેમ છો બધા મિત્રો? આજે આઠમના નેક્સ્ટ ડે એટલે કે નોમના દિવસે આપણે પહોંચી ગયા છીએ મેળામાં, કેમ કે અહીંયા ભાવનગરમાં વરસાદ બિલકુલ નથી. તો મિત્રો આપણે બાળકોને લઈને મેળામાં આવી ગયા છીએ અને તેઓ લોકો જમ્પિંગ રાઇડની મજા માણી રહ્યા છે, કેમ કે તેમને આ જમ્પિંગ રાઇડની માં ચડવું ને કૂદકા મારવા ખૂબ જ ગમે છે. વન એન્ડ ઓનલી બોર તળાવ આપણું, કે જ્યાં નજીકનું નજીક અને ખૂબ સરસ મજાની જગ્યા છે, બાળકોને મજા આવે એવી જગ્યા છે. તો આપણે બોર તળાવ આવી ગયા છીએ અને બાળકો જમ્પિંગની મજા માણી રહ્યા છે રાઈડની. જેનિશાબેન અને જેનિલભાઈ ચડી અને હવે આ બાજુથી ઉતરશે. ટૂંકમાં એ મેળો કરવાના મૂડમાં છે. તો તેઓ જમ્પિંગની મજા માણે છે અને જમ્પિંગ કરતાં કરતાં નીચે આવી રહ્યા છે. તો મિત્રો તમે પણ મેળામાં ગયા હશો અને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો કે તમે મેળો માણ્યો કે નહીં, કેમ કે વરસાદ ખૂબ જ હતો આ સાતમ આઠમ દરમિયાન. એટલે આ વખતે મેળાની મોજ બગડી ગઈ છે બધાની. તો આપણે જમ્પિંગ હવે પૂરું થઈ ગયું છે અને મેન જેનિશાબેન જે છે એ મહેંદીની છાપ પડાવી રહ્યા છે. પેલું કહે છે ને કે મેળામાં જો આ ન કરાવ્યું તો અધૂરો રહી ગયો આપણો મેળો. બા બેઠા છે, જેનિશાબેન ફાળી ગયા કે મમ્મી ભાઈ અમારે આ કરાવવું છે. મેં કીધું ચાલો કરાવી લઈએ. આપણે આ કાર્ય થાય છે, તમે જોઈ લો. તો મિત્રો કાર રાઈડ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ અને હવે આપણે સાંજ પડી ગઈ છે અને જમવા માટે આવી ગયા છીએ ઝારનિપ્સમાં. ધીસ ઇઝ ધ ન્યૂ રેસ્ટોરન્ટ હિયર. અહીંયા એક સરસ મજાનું નવું રેસ્ટોરન્ટ છે જ્યાં ગ્લોબલ ક્યુઝિન છે અને આપણે અહીંયા આવી ગયા છીએ. તો મિત્રો સરસ મજાનો એમ્બિયન્સ છે, સરસ મજાની જગ્યા છે અને ખૂબ સરસ મજાની બેઠક વ્યવસ્થા અને સાથે સાથે બાળકોને ફરી શકે એ ટાઈપનું એક આખું સરસ મજાનું સેટઅપ છે. તો મિત્રો જો તમે આપણે ક્વિક જોઈ લઈએ ક્યુઝિન. અહીંયા તમામ પ્રકારનું ક્યુઝિન ઓલમોસ્ટ છે, મેં જોયું છે. પંજાબી, દેશી, ચાઇનીઝ, લેબનીઝ, ઇટાલિયન, સ્વીડિશ, ઓલમોસ્ટ જેપનીઝ, બધા જ પ્રકારનું ક્યુઝિન છે અહીંયા અને ટેસ્ટ પણ ખૂબ સારો છે. ચોક્કસથી એક વખત ટ્રાય કરવા જેવું છે મિત્રો. કોઈ પણ બર્થડે પાર્ટી હોય, કોઈ પણ કિટી પાર્ટી હોય કે પછી તમારી લગ્નની વર્ષગાંઠ હોય, કંઈ પણ હોય તો તમે અહીંયા સરસ રીતે એન્જોય કરી શકો છો. સુશી, જેપનીઝ ફૂડ, સુશી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. એકદમ નવી વસ્તુ છે. લગભગ થાઈ કરી આ તે એવું બધું તો આપણે ચાખ્યું જ હોય, પણ જ્યાં સુશી છે, વેજ સુશી, એ આપણે લગભગ ક્યારેય ટેસ્ટ કરી નથી. આ નવો કોન્સેપ્ટ છે અહીંયા ભાવનગરમાં. લાઈવ પાસ્તા છે, લાઈવ પિઝા છે અને સાથે સાથે લાઈવ સ્વીટ્સ, જલેબી અને રબડી સાથે કાલા જામુન છે અને ઓલ એન્ડ ઓલ બધાની ફેવરેટ પાણીપુરી છે, પાપડી ચાટ છે, બનાના ટિક્કી ચાટ છે, દિલ્હી ચાટ છે અને સાથે સાથે અલગ અલગ ટાઈપના ડિપ્સ, સોસીસ અને વેરાયટી ઓફ ટોપિંગ્સ છે કે જે આચાર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે આપણે લઈ શકીએ, સેલેડ તરીકે આપણે મિક્સ કરી અને લઈ શકીએ. બે પ્રકારના સૂપ પણ છે સ્ટાર્ટર માટે અહીંયા
મલેશિયન સૂપ છે એન્ડ મરક્કન સૂપ છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કોલ્ડ કોફી મારી ફેવરિટ, જે મેં એને કીધું એટલે મને કોમ્પ્લિમેન્ટરી આપેલી હતી. અને આપણે અહીંયા જેનિલભાઈ અને જનીષાબેન જે છે ફૂલ મસ્તીના મૂડમાં છે. ખૂબ જ મજા આવી આજનું ડિનર લઈને અમને. ઘણા દિવસે અમે બહાર જમવા આવ્યા અને ખરેખર ખૂબ એન્જોય કર્યું. તો તમારો મિત્રો કેવો રહ્યો આજનો દિવસ મને ચોક્કસથી જણાવજો. અને હવે આપણે બહાર નીકળી ગયા છીએ ને બહાર જે રોડ રોલર પડ્યું છે એના ઉપર જેનિલભાઈ પરાણે બેસી ગયા છે અને એમને એમાં જ બેસીને ઘરે જવું છે એવી જીદ પકડી છે. આઈ ડોન્ટ નો હવે એને ઘરે કેમ લઈ જઈશું અમે, બટ ઘરે તો લઈ જવા પડશે કેમ કે અહીંયા તો કંઈ આખી રાત બેસાય નહીં. એનીવેઝ મિત્રો, મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, એના સજેશન હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને જે કંઈ પણ સજેશન હોય એ સજેસ્ટ કરો. થેન્ક યુ.